ગણેશ વિસર્જનને લઈને ભાગળ ખાતે જળશક્તિ મંત્રી સી આર પાટીલ દ્વારા પહોંચ્યા હતા। ભાગળ ખાતે મોટી સંખ્યામાં ગણપતિ વિસર્જન માટે લાઈનો લાગી હોવાના દ્રશ્યો સર્જાયા હતા। મહારાષ્ટ્ર પછી સુરતમાં સૌથી વધુ પ્રતિમાઓની સ્થાપના કરવામાં આવી છે। કોમી એકતા સાથે ગણપતિનું સ્વાગત કરવામાં આવે છે। ગણેશોત્સવના અંતિમ દિવસે શહેરના ભાગળ ઘાટ પર ગણપતિ બાપાના ભવ્ય વિસર્જનનો નજારો જોવા મળ્યો। હજારો ભક્તોની ભીડ તાપી નદીના કિનારે લાઈનો લાગી હતી, જ્યાં ગણેશ પ્રતિમાઓના વિસર્જનનો કાર્યક્રમ શાંતિપૂર્વક અને ઉત્સાહપૂર્વક થઈ રહ્યો છે। આ અવસરે કેન્દ્રના જળશક્તિ મંત્રી સી આર પાટીલ ઘાટ પર પહોંચીને વ્યવસ્થાઓની જાતે સમીક્ષા કરી હતી। મહારાષ્ટ્ર પછી સુરત શહેરમાં સૌથી વધુ ગણેશ પ્રતિમાઓની સ્થાપના થાય છે, જેના કારણે વિસર્જનના દિવસે ભક્તોની લાંબી લાઈનો રહી છે। ભાગળ 4 રસ્તા પર પણ વિસર્જન માટે આવેલા લોકોની લાંબી કતારો જોવાઈ હતી, જેમાં ભક્તોનો ઉત્સાહ અને ધીરજ નજરે પડી હતી। મંત્રી પાટીલે કહ્યું, ગણપતિ બાપાના સ્વાગત અને વિદાયમાં સુરતવાસીઓએ કોમી એકતા અને ભાઈચારાનો જે ઉત્કૃષ્ટ ઉદાહરણ પેદા કર્યો છે તે પ્રશંસનીય છે। આપ સૌનો સહયોગ જળવાઈ રહે તેમ જરૂરી છે। उत्सव કેટલો વિસ્તાર નીકળી જતો હતો નહીં સ્વાભાવિકપણે સુરત શહેરની અંદર વર્ષોથી દર વર્ષે ગણપતિની સંખ્યા વધતી જાય છે। સુરતમાં લગભગ 80,000થી વધુ ગણપતિ નોંધાયેલા છે અને એનું આજે વિસર્જન કરવાના છે। આ ગણપતિ ઉત્સવની અંદર યુવાનો, વૃદ્ધો, વડીલો, બાળકો સહિત બધા જ ઉમંગભેર ભાગ લેતા હોય છે અને રોડની બંને સાઈડ પોતે પોતાનો નાસ્તો પણ ઘરથી લાવીને ત્યાં બેસીને ગણપતિની પ્રતિમાઓના જોઈને એમને દર્શન કરતા હોય છે। આ ગણેશ ઉત્સવ એક ધાર્મિક લાગણી હોવા છતાં પણ એને ઉત્સવ તરીકે ઉજવવામાં આવે છે। એટલા જ માટે મારે સુરતના શહેરીજનોને અને ગુજરાતના સૌ ભાઈ બહેનોને વિનંતી પણ કરવાના છે કે ગણેશ ઉત્સવની ઉજવણીમાં ઉન્માદ અને સ્થાન નહીં હોવું જોઈએ। ધાર્મિકતાને સ્થાન સંપૂર્ણપણે આપવું, એના માટે સુલેહ શાંતિ જળવાય એના પણ પ્રયત્ન બધાએ કરવા જોઈએ। મને વિશ્વાસ છે આટલા વર્ષોથી સુરત સહિત ગુજરાતની અંદર પણ હજારોની સંખ્યામાં ગણપતિની સ્થાપના કરીને 10 દિવસ તેની પૂજા અર્ચના કર્યા પછી જ્યારે આપણે એના વિસર્જન તરફ જઈ રહ્યા છીએ ત્યારે આનંદ 14નો દિવસ વિસર્જનનો હોય છે, એટલે રાત્રે 12 વાગ્યા પહેલા જ આ વિસર્જન થઈ જાય એના માટેનો આપણે પ્રયત્ન કરવો કામગીરી છે એ પણ કાયદાની વ્યવસ્થા જાળવવા માટે તમારી પાસે મદદની અપેક્ષા કરે છે અને સૌ ગણેશ સ્થાપક આયોજક મંડળના પ્રમુખો અને એના સભ્યોને પણ મારી વિનંતી છે કે પોલીસ તમને આગળ વધવા માટે કહે છે ત્યારે એ વ્યવસ્થા માટે કહેતી હોય છે, ત્યારે સંઘર્ષમાં આવવાને બદલે એને સહકાર આપવાનો પ્રયત્ન કરો। આ ઉત્સવ આપણો છે અને એને શાંતિપૂર્વક ઉજવવો એની જવાબદારી પણ આપણી છે। સૌ આપણે સાથે મળીને આ ગણપતિ વિસર્જનના ઉત્સવને આનંદપૂર્વક, ઉત્સાહપૂર્વક, શાંતિપૂર્વક એની ઉજવણી કરીએ।